નમસ્કાર ધોરણ 6 ના મારા નાના એવા વાલા વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ 6 ની અંદર જે તમારો હિન્દી વિષય છે એની અંદર પ્રથમ સત્રની અંદર જે આપણું પ્રથમ ચેપ્ટર છે, જોઈ શકો છો દયાળુ શિકારી એટલે કે માયાળુ શિકારી, એનું આજે આપણે આ એક જ વિડીયોની અંદર હિન્દી વિષયનો અભ્યાસ પ્લસ સ્વાધ્યાય બંનેનું સોલ્યુશન આજે આ એક જ વિડીયોની અંદર કરવાના છીએ મિત્રો. તો વિડીયોને તમારે ધ્યાનથી નિહાળવાનો છે, છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે. જો તમે ધ્યાનથી આ વિડીયોને જોશો તો સંપૂર્ણ અભ્યાસ અને સ્વાધ્યાય જે છે એ બરાબર તમારા મગજની અંદર યાદ રહી જવાનું છે, પછી જ તમારે લખવાનું છે. પહેલા એકવાર વિડીયોને ધ્યાનથી જોઈ લો, સમજી લો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, વધુ ટાઈમ વેસ્ટ ન કરતા આપણે વિડીયોની શરૂઆત કરીએ. અને હા મિત્રો, જો તમે ચેનલ ઉપર નવા હોય અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો એ તો તમને કહેવાનું હોય જ નહીં, કારણ કે હવે તમે ધોરણ 6 ની અંદર આવી ગયા છો. આગળ વધીશું કે ચિત્રો કા અવલોકન કરકે પ્રશ્ન કે ઉત્તર દીजिए. જે આપણું સૌપ્રથમ શું છે? સૌપ્રથમ આપણું અભ્યાસ આપણને આપેલું છે. તો જોઈ શકો છો, એક સિમ્પલ ચિત્ર આપેલું છે. હરણ છે, હરણને શિકારી જોઈ રહ્યો છે, એની ગોળી વગાડે છે. હરણ જોઈ શકો છો. હવે આ ચિત્ર છે, એના પરથી આપણે વાર્તા જોઈએ. તો સોરી, વાર્તા નથી પણ પ્રશ્નો છે અને એના જવાબો આપણે આપવાના છે. કે इस चित्रपाठ में किस पशु की बात है? तो આપણે સિंपल चित्रની સાથે જોતાની સાથે જ ખબર પડે છે કે इस चित्रपाठ में एक हिरनी की बात की गई हुई है. બીજો છે, आपके किन किन पशुओं को देखा है? आपने किन किन पशुओं को देखा है? વિદ્યાર્થી મિત્રો, જે મિત્રો ગામડામાં રહેતા હશે એમને તો રોજબરોજની ઘટના હશે, તે ગાય જોતા હશે, ભેંસ જોતા હશે. ગામડામાં તો ઘણા બધા પ્રાણીઓ જોવા મળે. અને જે મિત્રો સિટીની અંદર પણ રહેતા હશે એમને પણ પ્રાણી સંગ્રહાલયની અંદર વિવિધ જગ્યાએ પ્રાણીઓ જોયેલા હશે. તમે જે પ્રાણીઓ જોયા હોય એ તમારી રીતે જાતે તમારે વિચારીને લખવાનું છે. તો मैंने गाय, बैल, भैंस, बकरी, घोड़ा, हाथी, कुत्ता, बंदर, बिल्ली, ऊंट और गधा देखा हुआ है. આગળ વધીશું હવે આપણે. આગળ છે ત્રીજો પ્રશ્ન કે જંગલ में कौन कौन से जानवर देखने को मिलते हैं? જે જંગલ હોય, જંગલ આપણે નાના હતા 1 થી 5 ધોરણની અંદર વાર્તાઓ સાંભળતા ત્યારે જંગલની અંદર કયા કયા પ્રાણીઓ હતા? तो जंगल में शेर, बाघ, हाथी, हिरन, भालू, लोमड़ी, सियार, खरगोश, बंदर आदि जानवर हमें देखने के लिए मिलते हैं. प्रश्न 4, चित्रपाठ के आधार पर शब्दों को सूची बनाइए. શબ્દની સૂચિ બનાવવાની છે. તો જોઈ શકો જે આપણો ચિત્રપાઠ હતો, જે પહેલું ચિત્ર હતું એના ઉપરથી આપણે શબ્દો બનાવવાના છે. તો એમાં કયા કયા શબ્દો થાય? શિકારી, દયાલુ, હિરની, જંગલ, બંદૂક, નિશાના, गोली, टांग, सावक, आंसू, पशु और अस्पताल. તો આ મિત્રો આપણા શબ્દો થઈ જાય છે. અને વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઈક ના કરી હોય લાઈક કરતા જવાનું છે અને તમારા બીજા મિત્રો સુધી પણ આ વિડીયોને અચૂકથી શેર કરજો, જેથી કરીને તે પણ આ વિડીયો જોઈને સ્વાધ્યાયનું સોલ્યુશન કરી શકે. અને ઇવન હિન્દી વિષયનું જ નહીં, પરંતુ ધોરણ 6 ના A to Z તમામ વિષયનું સોલ્યુશન તમને અમારા ચેનલ ઉપરથી મળ્યું રહેવાનું છે. તો વાલા મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી દેવાની છે. તો ચલો જોઈએ, चित्रपाठ के आधार पर चुने गए शब्दों को लेकर वाक्य बनाइए. તો જે મિત્રો આ શબ્દો છે એ શબ્દો ઉપરથી આપણે એના વાક્ય બનાવવાના છે. રેડ કલર થી માર્ક કરેલા છે, આપણા સાચા જવાબો છે. તો શિકારી, તો એનું વાક્ય શું બને? રાજા અચ્છા શિકારી થા. એવું નથી કે અહીંયા જો આ વાક્ય લખેલું છે તો તમારે પણ જ્યારે તમે લખવા બેસો ત્યારે બેઠે બેઠું આ જ લખવાનું. તમને કોઈ બીજું યોગ્ય વાક્ય મગજની અંદર યાદ આવતું હોય તમે એ પણ લખી શકો છો. દયાલુ, તો સવિતા દયાલુ લડકી है, मोहन दयालु लड़का है, એવું પણ લખી શકો. हिरनी, तो जंगल में हिरनी दौड़ रही है. આગળ છે जंगल, तो शेर जंगल का क्या है? शेर जंगल का राजा होता है. આગળ વધીશું. बंदूक, तो शिकारी के पास बंदूक थी. और हम जो दूसरा वाक्य बनाएंगे उसमें कहेंगे कि सैनिक के पास 2 बंदूकें है. बंदूके, निशाना, तो आपसे तुमने सही निशाना लगाया. આગળ છે गोली, तो गोली निशाने पर लगी. પછી टांग, तो बंदर की टांगे लंबी होती है अथवा तो जिराफ की टांगे लंबी होती है. આગળ વધીશું. આગળ છે સાવક. સાવક यानी कि નાનું બચ્ચું. तो જોઈએ, सावक अपनी माँ के पास बैठा था. પછી आंसू, तो माँ की आंखों में आंसू थे. पशु, तो गाय दुधार पशु है. बैल, तो बैल खेती के काम में आने वाला पशु है, એવું પણ આપણે લખી શકીએ. પછી अस्पताल यानी कि दवाखाना, तो यह शहर का नया अस्पताल
है, यह शहर का बहुत बड़ा अस्पताल है, એવું પણ આપણે અલગ વાક્ય બનાવી શકીએ મિત્રો. એવું નથી કે બેઠે બેઠું આ જ લખવાનું છે. પછી જોઈએ આગળ कि चित्र के आधार पर निम्नलिखित जैसे प्रश्न पूछकर दयालु शिकारी कहानी बनाइए. तैयार છે કે પહેલે ચિત્ર में हिरनी क्या कर रही है, જે આપણું પહેલું ચિત્ર જોયું તો આપણે શરૂઆતની અંદર, तो पहले चित्र में हिरनी क्या कर रही है, दौड़ रही है यानी कि भाग रही है. बीजो हिरनी जंगल में क्या क्या खाती होगी, तो हिरनी जंगल में घास और पेड़ पौधे के पत्तियां खाती होगी. हिरनी जैसे मित्रों शाकाहारी હોય तो पेड़ पौधे और पत्तियां खाती है. प्रश्न 3 છે कि हिरनी देखने में कैसी है, तो हिरनी देखने में मोटी ताजी है. परीक्षा अंदर एक वक्त पूछाયેલો प्रश्न છે આ. પછી કે શિકારી हिरनी का शिकार क्यों करना चाहता था, અને ઇવન મિત્રો પરીક્ષા વખતે પણ અમે તમને મોસ્ટ એમબી પ્રશ્નો, મોસ્ટ એમબી પેપર સોલ્યુશન બધું જ કરાવવાના છીએ, જેથી કરીને તમારી પરીક્ષાની તૈયારી એકદમ સરળ બની રહેવાની છે. शिकारी हिरनी का शिकार क्यों करना चाहता था, तो शिकारी मांस खाने के लिए हिरनी का शिकार करना चाहता था. आगे है कि गोली मारने के बाद शिकारी ने क्या किया, तो गोली मारने के बाद शिकारी ने हिरनी के समीप गया. समीप यानी कि हिरनी के पास गया, हिरनी के नजदीक गया, पास और नजदीक. समानार्थी ની અંદર શબ્દો પૂછાઈ શકે એવા શબ્દો છે. આગળ વધીશું. आगे से हिरनी के समीप जाकर शिकारी ने क्या देखा, तो हिरनी के समीप जाकर शिकारी ने देखा कि उसकी टांग में गोली लगी है और उसने एक शावक को जन्म दिया है. शावक यानी कि एक नन्हे बच्चे को जन्म दिया हुआ है. आगे बढ़ीशु कि शिकारी हिरनी को कहां ले गया और क्यों ले गया, तो शिकारी हिरनी को अस्पताल में ले गया क्योंकि वह उसका इलाज कराना चाहता था. अस्पताल में ले गया क्योंकि આપણે દવાખાને શા માટે લઈ જઈએ, કોકનો इलाज करावा લઈ જતા હોઈએ છીએ. આગળ છે शिकारी ने हिरनी के साथ कैसा व्यवहार किया और क्यों, तो शिकारी ने हिरनी के साथ दयापूर्ण व्यवहार किया क्योंकि उसकी दशा देखकर शिकारी को क्या हुआ था मित्रों, शिकारी को उसकी दशा देखकर बहुत पछतावा यानी कि बहुत दुख हुआ था. नेक्स्ट આગળ વધીશું. હવે આગળ પ્રશ્ન તરફ આપણે આગળ છે वर्ण के आधार पर अधिक से अधिक शब्द बनाइए. एकदम सिंपल છે. તમને અહીંયા જોઈ શકો છો ઉદાહરણ ની અંદર ખ આપેલો છે, ખ તો ખ થી શબ્દો બને છે ખરગોશ, ખત્મ, ખાલી, ખાના. એવી રીતે આપણે ટ, ડ, મ અને ભ વડે શબ્દો બનાવવાના છે. તો જોઈએ આપણે ટ વડે. સૌપ્રથમ ટ વડે જોઈ શકો છો શબ્દો બનેલા છે. કયા છે, ટકસાલ, ટકા, ટખના ઓર ટમટમ. તમે તમારી રીતે પણ યોગ્ય શબ્દો બનાવી શકો છો. એવું નથી કે અહીંયા જો આ છે તો આપણે બેઠે બેઠા આ જ ઉતારી દેવા, એવું નથી. તમે વિચારીને બીજા પણ વાક્યો બનાવી શકો છો શબ્દો. અહીંયા છે ડ તો આવશે ડકાર, ડકેતી, ડગ ઓર ડગમગ. પછી મ તો આવશે મકડી, મક્કર, મકડી, મક્કર, મધુર ઓર મક્ષિકા. પછી ભ તો અહીંયા થઈ જશે ભગત, ભગદળ, ભગવા ઓર ભગોડા. એવી રીતે તમે અલગ પણ ભાગવત, એવી રીતે આપણે બીજા શબ્દો બનાવી શકીએ. આગળ હવે મિત્રો અહીંયા સુધી હતું જે હતું આપણું અભ્યાસનું સોલ્યુશન. હવે આપણે જે જોવાના છીએ એ છે આપણા સ્વાધ્યાયનું સોલ્યુશન. તો જોઈએ પ્રશ્ન નંબર 1 છે કે शिकारी हिरनी के पास क्यों गया, अपने विचार लिखिए. જે આપણે આગળ અભ્યાસના અંદર પણ આ પ્રશ્નનો સમાવેશ થઈ ગયેલો છે, જોઈ શકો છો. એનો સંપૂર્ણ જવાબ તમને અહીંયા આપેલો છે, જે તમારે સંપૂર્ણ વિડીયો સ્ટોપ કરીને ધ્યાનથી વાંચી લેવાનો છે. પછી તમારા હોમવર્કની જે નોટબુક છે એની અંદર ઉતારી દેવાનો છે. પરીક્ષા માટે મિત્રો જો આપણું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય તો એ આપણું મિત્રો અભ્યાસ અને સ્વાધ્યાય છે હિન્દીની અંદર. આગળ છે નીચે दो प्रसिद्ध कहानियों के चित्र दी गए हैं, उनके नाम लिखकर कहानी लिखिए. જોઈ શકો છો આપણે પ્રાર્થનાની અંદર છે એક નાના હતા ત્યારથી જ આ બે વાર્તાઓ સાંભળતા આવ્યા છીએ. એક વાર્તા છે ખબર છે આપણને, એક સરોવર હોય છે, સરોવર સુકાવા માંડે છે, સરોવરની અંદર બે હંસ હોય છે, એ ઉડીને બીજા જે દૂરનું સરોવર હોય છે એમાં જવા માંગે છે, પરંતુ કાચબો તેનો મિત્ર હોય છે, કાચબાને લઈ જાય છે, કાચબાને બોલવાની ના પાડે છે, પરંતુ કાચબો બોલી જાય છે ને નીચે પડી જાય છે. અને બીજો કાગડાવાળી આ તો સ્ટોરી મિત્રો ટ્રેન્ડિંગમાં જ હોય છે દર વખત. જોઈ શકો છો બાતુની કછવા, એનું ટાઇટલ આપેલું છે બાતુની કછવા. અને એનો મિત્રો સંપૂર્ણ વાર્તા જે છે અહીંયા તમને સમજાવીને આપેલી છે. વાર્તા એકવાર ખાલી વાંચી લેવાની છે, બાકી આપણને યાદ જ રહી જાય વાર્તા, તો વાર્તા તૈયાર કરવાની ના હોય. તો જે બાતુની કછવા વાર્તા છે એમાંથી આપણને શીખ મળે છે कि बहुत बोलना बुरी आदत है
इसके कारण विपत्ति आ सकती है, यहाँ तक कि जान भी जा सकती है। यह कहानी हमें बातूनी न बनने की सीख देती है। बातूनी એટલે કે વધારે પડતું ખોટું બકબક કરવું જોઈએ નહીં. આપણને આવડતું હોય એટલું આપણે બોલવું જોઈએ, વધારે પડતું બોલ કરવું ના જોઈએ. પછી બુદ્ધિમાન કૌવા, આ તો આપણે સાંભળતા જ આવે છે. ઘડાની અંદર પથ્થર નાખે છે, પાણી ઊંચું આવે છે અને કાગડો પી લે છે. તો એમાંથી શીખ મળે છે कि समस्या आने पर धीरज से काम लेना चाहिए और बुद्धि का उपयोग करना चाहिए। यह कहानी हमें बुद्धिमानी से कम लेने वाला कौवा हमें यह सीख देता है। बुद्धिमानी से काम लेने वाला कौवा हमें यह सीख देता है। आगे से कौवा और लोमड़ी कहानी बनाकर लिखिए। आ वार्ता पण આપણને આવડે છે, कौवा और लोमड़ी की જોઈ શકો છો, कौवा और लोमड़ी। તો આની મિત્રો સંપૂર્ણ વાર્તા છે, તમને પરીક્ષાની અંદર એક વાર્તા પૂછાશે તો બધી જ વાર્તાઓ એકવાર ખાલી આપણે તૈયાર નથી કરવાની, પરંતુ એકવાર વાંચી લેજો, તમને યાદ રહી જશે। જોઈ શકો છો એની શીખ છે कि कुछ लोग खुशामद करके मूर्ख बनकर अपना स्वार्थ सिद्ध करने की चाल चलते हैं तो सावधान रहकर फंसना चाहिए नहीं। आगे बढ़ीशु। आगे છે कि प्रश्न 2 और प्रश्न 3 में से आपको कौन सी कहानी अच्छी लगी। જે શરૂઆતની મિત્રો 2 હતી, બાતુની કછવા और जो दूसरी थी समझदार कौवा, એ બે માંથી તમને કઈ વાર્તા સારી લાગી એ તમારે અહીંયા લખવાની છે। જોઈ શકો છો। આગળ છે नीचे दिए गए शब्दों के विरोधी शब्द ढूंढकर वाक्य में प्रयोग कीजिए। तो ये दयालु છે, તો દયાલુ નો વિરુદ્ધાર્થી શબ્દ શું થાય? દયાલુ। તેનો વિરુદ્ધાર્થી થઈ જશે નિર્દયી। અને જોઈ શકો છો આનો વાક્ય પ્રયોગ છે દયાલુ નો વાક્ય પ્રયોગ। तो दयालु राकेश ने आहत चिड़िया को बचाया। पछे निर्दयी, तो आतंकवादी निर्दयी होते हैं। आगे बढ़ीशुं आपणे। आगे छे बहुत, तो एनो विरुद्धार्थी शुं थई जाय? बहुत एटले के वधारे, एनो विरुद्धार्थी थई जाय थोड़ું, तेमां थई जशे हिंदीनी अंदर थोड़ा। तो तुम बहुत थक गए हो और अब थोड़ा दूध पी लो। ये आपણા બંને વાક્ય પ્રયોગો થઈ જશે। આગળ છે સ્વસ્થ, તો થઈ જશે अस्वस्थ। અને એનું સ્વસ્થ, તો आज तुम स्वस्थ हो और अस्वस्थ, तो कल तुम अस्वस्थ थे। પછી છે ખુશ, તેનું વિરુદ્ધાર્થી શું થઈ જાય? खुश, તેનું વિરુદ્ધાર્થી થઈ જશે મિત્રો નાખુશ। અને જોઈ શકો છો खुश, तो वह हमेशा खुश रहती है। અને નાખુશ, तो मैंने उसे कभी नाखुश नहीं देखा। આગળ વધીશું આપણે। આગળ જોઈ શકો છો તમે। આગળ છે જન્મ। જન્મ, તેનું વિરુદ્ધાર્થી શું થઈ જાય? જન્મ, તેનું વિરુદ્ધાર્થી થઈ જશે મરણ। तो जन्म रोज कई बच्चों का जन्म होता है। मरण, तो रोज कई लोगों का मरण होता है। आ मित्रों जीवनનું ચક્ર છે એક। આગળ बुराई, बुराई નો વિરુદ્ધાર્થી શબ્દ શું થઈ જાય? बुराई, तो भलाई। तो आपने मेरे साथ कभी बुराई नहीं की। और भलाई, तो आपने मेरे साथ हमेशा क्या किया है? बुराई नहीं की, तो क्या की है? भलाई की है। आगे बढ़ीशुं આપણે। नेक्स्ट आगे છે नीचे के वाक्य में से संज्ञा ढूंढकर रेखांकित कीजिए। सिंपल संज्ञा તમને હમણાં 2 મિનિટમાં જ હું તમને શીખવાડી દઉં છું। સંજ્ઞા એટલે કોઈ પણ વ્યક્તિ અથવા વસ્તુનું નામ, એને આપણે સંજ્ઞા કહીએ છીએ। સંજ્ઞા એટલે શું? જોઈ શકો છો સંજ્ઞા તમને ગુજરાતીની અંદર અને હિન્દીની અંદર બંનેની અંદર અર્થનો સમાવેશ થવાનો છે। સંજ્ઞા એટલે કે તમારે પાઠ્યપુસ્તકની અંદર પણ આવી રીતે માર્ક કરવું હોય તો મિત્રો કરી શકો છો। સંજ્ઞા એટલે કે कोई पण व्यक्ति अथवा तो वस्तुનું નામ। વસ્તુનું નામ એને આપણે શું કહીએ છીએ? એને આપણે સંજ્ઞા કહીએ છીએ। કોઈ પણ વ્યક્તિ અથવા વસ્તુનું નામ જેને આપણે સંજ્ઞા કહીએ છીએ। तो पूजन की परीक्षा 5 बजे तक चलने वाली थी। तो आमा कया कया बे नाम आव्या? तो पूजन अने परीक्षा। पछे के सब अंबाजी जा रहे थे। तो आमा कયું नाम आव्યું? आमा नाम आव्યું अंबाजी। आगे बढ़ीशुं हवे। गुलाब का फूल मुझे पसंद है। आमा कયું नाम आव्યું? तो गुलाब। तो गुलाब आपणी શું થઈ જાય? संज्ञा। एकदम सिंपल છે। हिमालय की चढ़ाई बहुत कठिन थी। तो आमा થઈ જશે हिमालय। आज बिल्ली सारा दूध पी गई। तो एनी संज्ञा શું થઈ જશે? बिल्ली। आगे बढ़ीशुं। अगर से अंदाज अपना अपना। यदि शिकारी की जगह तुम होते तो क्या करते? चर्चा कीजिए। तो आ मित्रों तमारे जाते करवानुं छे, स्व प्रयत्न करवानुं छे। आनो जवाब खाली तमने समझवा पूरतो आपेलो छे, बाकी तमारे जाते ज आ प्रवृत्ति करवानी होय छे।
તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 6 વિષય હિન્દી વિષયની અંદર જે આપણું પ્રથમ ચેપ્ટર હતું દયાલુ શિકારી, એનો અભ્યાસ અને સ્વાધ્યાયનું સોલ્યુશન આપણે જોયું. અને જો તમારે ચેપ્ટર વાઇઝ સમજૂતી સાથેના વિડીયો જો તમારે જોતા હોય તો કોમેન્ટ કરજો, જેથી કરીને અમે તમને એ વિડીયો પ્રોવાઈડ કરાવી શકીએ. બાકી અમારી ચેનલ ઉપર તમને પાઠ અથવા કાવ્યની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય સોલ્યુશન, એકમ કસોટી સોલ્યુશન, મોસ્ટ આઈએમપી પ્રશ્નો અને પેપર સોલ્યુશન બધું જ A to Z તમને અમારી ચેનલ ઉપર જોવા મળ્યું રહેવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ તમને રામબાણ સાબિત થવાની જ છે ધોરણ 6 ની અંદર. તો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી મારા વાલા, તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેવાની છે. વિડીયોને પણ લાઈક કરજો. મળીશું આવનાર નેક્સ્ટ આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.